મેહુલ ભાઈ તમે દિવાળી ઉપર બાઇક લાવવાનું કહેતા હતા, શું કર્યું? ભાવના આ દિવાળી ઉપર મેં બાઇક નું મોડી વાળ્યું. હવે મારે પેલું બૈરું લાવવું છે. મેહુલ ભાઈ તમે કાલ દવાખાને જતા તમારી મેડમે શું કીધું? ભાવના મેડમે તો મને કીધું છે કે તમને બીમારી તો કોઈ નહીં, પણ તમારી નજર બરોબર નથી. મેહુલ ભાઈ 5000 રૂપિયા આલજો, ઉસીના દિવાળી કરવી છે. ના ભાવના 5000 રૂપિયા મારી પાસે નથી. મેહુલ ભાઈ તમને તો નરકમાં જગ્યા નહીં મળે. કોઈ વાંધો નહીં ભાવના, તો હું નરકના દરવાજે બેસી રહીશ. મેહુલ ભાઈ તમે નરકના દરવાજે બેહીને શું કરશો? જ્યારે મોય જગ્યા થાય ને ત્યારે મોય દઈશ. મૈસા ઓઢા લોકોની સમસ્યા ચેવી હે તને ખબર છે? ચેવી હે લ્યા? ઘરમાંથી બહાર નીકળે ને તો લૂ લાગે, અને ઘરમાં રહે ને તો એકલું લાગે. અલ્યા ભાઈ, આ ધનતેરસ ઉપર તારે શું લાવવાની ઈચ્છા છે? અલ્યા મારે તો હોનાની ચેન લાવવાની ઈચ્છા છે. તારે શું લાવવાનું છે? મારે તો ગાડી લાવવાની છે. એટલે તારે શું લાવવાનું છે? મારે તો એવી વસ્તુ લાવવાની છે ને, આ ધનતેરસ ઉપર બધાને જરૂર પડે. અલ્યા એવી તો તું શું વસ્તુ લાવવાનો છે? કચરો કાઢવાની હાવેણી. મારા ભાઈબંધો ઘરની અંદર બૈરા અમે ઊંચા અવાજે ચાનું પણ નહીં કહી શકતા, અને વાઘ બારસ આવે ને ત્યારે સ્ટેટસ લગાવશે. વાઘ તો વાઘ કહેવાય, એના ગળે હોકલ ના બંધાય. મૈસા, અત્યારના સમયમાં સ્કૂલમાં છોકરા શું કરે તને ખબર છે? શું કરે લ્યા? બેન એની પાસે એના પપ્પાનો નંબર મોગે, અને છોકરા એનો નંબર આલી દે. ચમલ્યા છોકરો સ્કૂલમાં લેસન લઈને ના જાય એટલે બેન ઘરે ફોન કરે એના પપ્પાને, એટલે ફોન તો સ્વિચ ઓફ બોલે. કેમ કે ફોન તો થેલામાં પડ્યો હોય અથવા બહાર દુકાને પડ્યો હોય. મૈસા, આજકાલ જે વધારે સ્પીડમાં બાઇક ચલાવે છે ને, આ ઈ બહુ વાલા હોય. ચેને લ્યા? ભગવાન ને. મૈસા, દિવાળી આવી છે, તારી પાસે પૈસા ના હોય ને તો ચિંતા ના કરતો. ચમ ભાયા? આ દિવાળી તો ખાલી એક દાડા પૂરતી છે, પછી જાતી રહેશે. અને આપણે પૈસાનું તો રોજ છે, આપણી પાસે ઓમેચો પૈસા હોય છે, એટલે એવી ખોટી ચિંતા નહીં કરવાની. આખું વર્ષ હપ્તા ભરવામાં ગયું હોય એવા મારા ભાઈબંધોને પણ હેપી દિવાળી. આ અત્યારના સમયમાં છોકરાને માર્ક્સ ઓછા આવે ને તો આત્મહત્યા કરવાનો વિચારે, અને પેલા અમે હતા, અમારા માર્ક્સ જોઈને બેન આત્મહત્યા કરવાનો વિચારતા. બેન ને એમ કે આ રખડેલ ને આટલા બધા માર્ક્સ આયા ચોથી. મૈસા, હપ્તે વાળી જિંદગી કેવી તને ખબર છે? ચેવી છે ભાયા? આપડા ઓલા કાળો જોઈ લે, હકીન ખાવાય નહીં ખાતો. મહેશભાઈ, પરણેલા પુરુષની જિંદગી કેવી તમને ખબર છે? ચેવી જિંદગી ભાવના? બસ જેવી. એટલે આખો દિવસ ફરે પણ હોજે તો સ્ટેશનમાં હાજર થવું જ પડે.